હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને આજે જઈ છીએ અમે એન્ગેજમેન્ટ સેરેમનીમાં. પિયુષ એના ફ્રેન્ડ છે, એની ડોટર છે, આ એની એન્ગેજમેન્ટ સેરેમની છે. તો બસ અત્યારે નીકળી છીએ, રેડી થઈ ગયા છીએ બધાય. લેટ્સ ગો. આજે તમને બતાવશું અમે એન્ગેજમેન્ટ સેરેમની. સો ગાઈઝ, હવે જાય છીએ અમે ડાયરેક્ટ જ્યાં છે ને ફંક્શન છે ત્યાં. તમારા ફ્રેન્ડ ના છોકરા પૈણવા માંડ્યા આવે. આ ભરવાના કેદી પૈણાવું આપણે? હવે થઈ ગયો લગન જેવડો. નથી થયો તો વાર છે? કેટલી વાર છે કહી દે તું ભાઈ, અગાઉ કહી દેજે હો, અમને કેજે. 16 દિવસની 16 વર્ષની વાર છે. ના ના 10 વર્ષનો થયો. આ તો 26 વર્ષે થોડું હોય, 22 વર્ષનો. હા તો ત્યારે કરી દે 22 વર્ષે. 23-24 કરવાના હે અમારે, પણ હગે વેલી કરી નાખશું. ધ્યાનમાં હોય તો કેજો. સનસેટ હોને में अभी आधा घंटा बाकी है. આ છે કન્યા અને બે ભાઈ ભાવી વરાજા. અમારે લગન પછી લગન હો, પણ કાઈ વાર નથી હવે. અહીંયા મળી ગયા છે અમને દુલ્હનના પપ્પા અને દુલ્હનના કાકા. પાછળ આવે દુલ્હનની દુલ્હનના મમ્મી અને દુલ્હનના આંટી. હેલો, સરસ, બહુ ફાઇન, મસ્ત લાગો છો બે. જય શ્રી કૃષ્ણ. દુલ્હનના દાદીમાં છે. આ છે બુઆ. જય શ્રી કૃષ્ણ. ફઈ તો છે ને આખા ફંક્શન માં ઓળખાય જ જાય ગમે ત્યાં. મહેમાન આવવાની તૈયારી છે ને એની પેલા 1 કલાકથી અમારે આ ભાવના ભાભી છે ને ફોટા પાડે છે. દિલીપભાઈ ને પકડી જ રાખ્યા હતા, માંડ જવા દીધા, માંડ ગયા. એટલા ફોટા પાડ્યા, અમારો આખો ફોન ભરાઈ ગયો. 1 કલાકથી ફોટા પાડે છે. અત્યારે મહેમાનોનું સ્વાગત થાય છે, ગેટે બધા ઉભા રહી ગયા છે. ચોથાણી પરિવારના ફેમિલી મેમ્બરો હોય ને એ બધા લાઈન ટુ લાઈન ગોઠવાઈ ગયા હોય, સ્વાગત કરે છે. મહેમાનનો વેઇટ કરતા હતા, 1 કલાક થઈ ગઈ. 1 કલાકથી બધા બેઠા છે, ફોટો શૂટ કરે છે ને એવું બધું હાલે છે. હવે ધીમે ધીમે સગાઈની તૈયારી ચાલુ થશે. જય શ્રી કૃષ્ણ કરવા આવ્યા. વેવાણ વેવાણ જ કહેવાય ને. બહુ મસ્ત. સગાઈની વિધિ હવે ચાલુ થવાની છે. એની પહેલા જો બધા ઘરના છે ને બધા જય શ્રી કૃષ્ણ કરવા નીકળ્યા છે. તો જેટલા બી ગેસ્ટ આવ્યા હોય ને એ બધા એને પેલા જય શ્રી કૃષ્ણ કરી લઈએ. અને દુલ્હા દુલ્હન તો અત્યારે સ્ટેજ ઉપર આવી જ ગયા છે. હમણાં થોડીક વારમાં બધી એની વિધિ ચાલુ થશે.
ફોટોશૂટ ને એવું ચાલે છે. 2 કલાક ફોટોશૂટ આવેલું, 2 કલાક. चली जाएगी पिया के दे फिर ना आएगी छोटी सी गुड़िया हो गई है कितनी बड़ी आ जाएगी जब विदा होने की घड़ी. ગાઈઝ હવે છાબ આવી ગઈ છે. સૌથી પહેલા સગાઈમાં છે ને છાબ આવે અને પછી છાપ વધાવવાની હોય અને પછી ચુંદડી ઓઢાડવાની. ચાલો જોવા જઈએ રે લાડકડીની છાબ આવી ચાલો જોવા જઈએ રે. છાપ પૂરી થઈ ગઈ ને એટલે હવે છે દુલ્હાની છાપ. તો હવે બંને બાજુથી છાપની રસમ કરવા માંડ્યા છે. અમારે પેલા એક જ સાઈડ થી દુલ્હનની જ ખાલી છાપ આવતી. હવે બંને બાજુથી છાપ હોય છે ને અત્યારે છાપને વધાવે છે. જે દુલ્હાને આપવાની બધી જે વસ્તુ હોય, કપડા હોય, ઓર્નામેન્ટ્સ, ઘરેણા હોય છે, હા એ બધું હવે વધાવાય છે. છાબની ને એ બધી વિધિ પૂરી થાય પછી ચુંદડી ઓઢાડવાની વિધિ ચાલુ થશે. હવે ચુંદડી ઓઢાડવાની રસમ ચાલુ થઈ ગઈ છે. જોવા જઈએ રે છાપમાં પટોળું લાવ્યા ચાલો જોવા જઈએ રે એ મોટા ઘરની છાબ આવી ચાલો જોવા જઈએ. કોલ્ડ ડ્રિંક્સ પીવાઈ ગયું. હવે આવી ગયું સ્ટાર્ટર, સૂપ. હે એકવાર પી લીધું. સૂપ આવી ગયું છે અને સ્ટાર્ટર આવી ગયું છે. જો દુલ્હનને હાર પહેરાવાય છે. બીજી સાડી ઓઢાડી દીધી છે અને વધાવાની વિધિ હાલે છે. હવે ચુંદડી ઓઢાડવાની રસમ પૂરી થઈ ગઈ, પછી છાપ વધાવવાની રસમ પૂરી થઈ ગઈ અને હવે છે ગોળધાણા ખવડાવવાની. તો બે પક્ષના સામ સામે ગોળધાણા ખવડાવશે અને એક સાઈડ જમવાનું ચાલુ થઈ ગયું છે. જમણવાર ચાલુ થઈ ગયું છે. રસમ બધી પૂરી થઈ ગઈ છે અને બસ હવે ફોટોશૂટ માટે બધા જાય છે. પણ અમારે જવાનું છે લાસ્ટમાં. આમ જો આમ આરામથી બધા બેઠા છીએ. એટલો ટ્રાફિક છે તો બધાને પેલા મોકો આપી ફોટા પડાવવાનો. આપણે લાસ્ટમાં જવાનું છે. ગાઈઝ હવે આવી ગયા છીએ અમે જમવા માટે. ફોટોશૂટ થઈ ગયું કમ્પ્લીટ. જો હજી તો ચાલુ જ રહેવાનું ત્યાં. હવે આપણે ડીશ લઈ લેવાની છે. અમારા બાળકોએ તો ભાઈ જમી લીધું છે. તો આપણી પ્લેટ થઈ ગઈ છે મસ્ત રેડી અને હવે જમી લઈ. જયમાં પેલા શ્લોક બોલે છે અમારે ભાવના ભાભી. ભગવાનને યાદ કરે. યાદ તો કરવા પડે ને. યાદ તો કરવા જ પડે. જમી લીધું ને હવે આવી ગયા સોડા પીવા માટે. ચાલો આપણી સોડા આવી ગઈ છે. ઓલી સોડા બચ્યું.
અહીંયા જમણવાર ચાલુ છે ને, અહીંયા રિંગ સેરેમની થઈ ગઈ કમ્પ્લીટ. રિંગ પહેરાવાઈ ગઈ છે. થોડા ઘણા લોકો જો મહેમાન જાય છે, અમે બધા તો છેક સુધી રહેવાના છે. કેટલા ઢેફલા કેટલા ખાધા? શરીર પ્રમાણે 4-5 તો આયલા જઈ. રિંગ સેરેમની કમ્પ્લીટ થઈ ગઈ. હવે લાસ્ટ બસ કેક કટ કરવાની છે. થેન્ક યુ બચ્ચું. કેક ખાઈ લીધી? જમી લીધું ને કેક ખાઈ લીધી? સેકન્ડ ટાઈમ સોડા પી છીએ અમે સગાઈનું. ઈ તો વધારાની મને આવી પાકમાં પીવી નહોતી. સગાઈનું ફંક્શન પૂરું થઈ ગયું છે, પણ જમણવાર ચાલુ છે ને એટલા આરામથી જમે છે, કોઈ ઘરે નથી જવું. આરામથી બધા બેઠા છે અને વાતો કરે બધા, અને થોડાક ને જમવાનું બાકી છે, એ બધા જમે છે. જે પાછળ દુલ્હા દુલ્હન નું આખું ગ્રુપ હતું ને, કેક કટિંગ કરતા હતા, રિંગ સેરેમની માં બધે હાજર હતા, એ બાકી છે, એ જમે છે. અને અમાર જેવા બધા સોડા પીવે. એમની સ્વાદ ઉપી શીખાને આવે હસી મજાક હાલે છે, મોજ મસ્તી થી બધા વાતો કરે છે અને મોજ મસ્તી કરે છે. ગમે ને ભેગા થઈ જાય. કે ફંક્શન આ હોય એટલે થઈ જાય. નણંદબા ખીજાય છે. કન્યા દાદી માને હવે ઠંડી માંડી લાગવા. બાય બાય. ઘરધણી બધા વયા જાય ને આપણે બેઠા છે. હેપી વિન્ટર. આ છે કન્યાના ભાઈ. હાલો આવજો. બાય બાય. હવે બાય બાય કરવાનો ટાઈમ થઈ ગયો છે બધાને. જો બધા છે બાય બાય. આ આપણા વિડીયો જોવે છે, આપણા વ્યુઅર્સ છે. થેન્ક યુ. આપણા વ્યુઅર્સ છે, આપણા વિડીયો જોવે છે. થેન્ક યુ વિડીયો જોવા માટે. જો ઘરધણી જાય છે. આવજો. અમે રોકાઈ છીએ, તમે જાઓ. આ તો કે ઉઠવા નામ. આ ફ્રેન્ડ સર્કલ છે ને, આ લાસ્ટ સુધી કે આપણે અહીંયા નિભાવી, એટલે બધા ઘરધણી વયા ગયા ને તો બેઠા છીએ અમે. અમે હાચ જ પેલા આવ્યા તો અહીં દીકરીની નફે બતાવી આવી ગયા હતા ને, તો હવે જો કોઈ નથી, અમે જ છીએ. જો આમેય ખાલી થઈ ગયું, કોઈ નથી. હવે જો બધા ઘરના જાય છે. હાલો આવજો. ગોળ મીઠો જ હોય, તીખો ના હોય. ઠંડી લાગે ગરમ ગરમ લાગે. ગાઈસ, તો હવે નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે. 10:30 વાગી ગયા છે અત્યારે. સગાઈમાંથી અમે પહોંચી ગયા છીએ ઘરે અને 11 વાગી ગયા છે. અને ભાઈ ખૂબ એન્જોય કર્યું આજ તો સગાઈમાં. રાતના ફંક્શન હોય એટલે થોડીક મજા આવે. ફંક્શન હવે કેવા થઈ ગયા છે,
અત્યારે પ્રીમિયમ ફંક્શન થઈ ગયા છે. હમ. લિમિટેડ લોકો હોય, મજા આવે એન્જોય કરવાની. થોડાક ટાઈમ પહેલા આપણે મારા બેનની ઘરે એક ફંક્શન હતું, એમાં એમ જ હતું. બસ ખાલી ફેમિલી મેમ્બર હતા અને ઈ ફંક્શન એન્જોય કરવાની બહુ મજા આવી હતી કે બધા સાથે વાતચીત કરી શકે, મળી શકે. બહુ જાજા બધા લોકો હોય ને તો બધા એમાં ફેલાયેલા હોય એટલે બધાય સાથે વાતચીત કરવાનો મોકો ન મળે. આમાં તો બધા સાથે વાતચીત કરવાનો મોકો મળે, બેસવાનો મોકો મળે અને મજા આવે. અને બાળ બધા આજ તો બહુ એન્જોય કર્યું. અલગ અલગ ફંક્શન હોય, જેવી રીતના હોય લગ્ન હોય તો પછી એ પ્રમાણે મોટું હોય. ચાલો વ્લોગ ને એન્ડ કરી દઈ. મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, બાય બાય બધાને.